તારી આગળ છે ને નક્કી રોહિદાસના કુંડના મેલા પાણીના જ. અરે કોણ છે? જી મહારાજ. મારી ઘોડાથી આગળ દૂર કેમ નથી થયા? આ જગ્યા દૂર જવા જોઈએ. જી મહારાજ. જાઓ. જોડે બા આ આંગળકો તો ધોઈ ધોઈને થાકી, તો એ રોહિદાસના કુંડના પાણીના ડાઘ નથી જતા, અને જો ડાઘ નહીં જાય તો રાજા રોષે ભરાશે અને મારી ચાકરી જશે. અંગરખાની બાઈને મોઢેથી ચૂસો તો ડાઘ નીકળી જાય. પણ આ તો કુંડના પાણીના ડાઘ મોઢે ચૂસતા જીવ કેમ ચાલે? ચાકરી કરવી હોય તો મેરા ડાઘ એ ચૂસવા પડે. અરે હા ભાઈ, પેટ કરાવી વે, પેટ ફાટ્યું, પારકાના ડાઘ પણ ચૂસવા પડે. આ શું કૌતક? દાસી તે નક્કી મહેલા મંત્રી સાચા કરી લાગે છે, નહીતર તારા માથા ઉપર કપડાનું પોટલામાં તરવડતું ના આવે. રાજન, રોહિદાસના કુંડના પાણીનું ચરણામૃત પીતા તમારું મન ન માન્યું એ જ પાણીના ડાઘ કાઢવા મેં પરાણે અંગરખાની બાય ચૂસી. ત્યાં તો ભીતરમાં જ્યોતના છપકારા થયા, અંતરમાં અજવાળું થયું. રોહિદાસના કુંડના પાણીનો આ પ્રતાપ શું સુકાયેલા ડાઘમાં અમૃતનો સ્વાદ હતો? રાજન, આ કુંડનું પાણી નહીં પણ માં ગંગાજીનું નિર્મળ જળ હતું. મહારાજ, આજની ચાકરી આજથી પૂરી થઈ. હવે તમારો રાજા રામ રમૈયો, ચાકરી સાધુ સંતોની અને ગુરુ રોહિદાસની. લેખા, મારી કાકીને દીકરો આવતો રહ્યો એની આ લાપસી. એટલે તારી કાકીને હુવા વળાવે ને? ઓહો, પણ આ લાપસીમાં કઈ ઘી નાખ્યું છે કે હાવ કોરે કોરી છે? ને ગોળને ધાણા રમણભાઈને ત્યાં દીકરો આવ્યો. રમણભાઈને ત્યાં દીકરો આવ્યો એટલે દેશને પાડો આવ્યો છે. લખાવ ગોળ. ઓહો, દેશને પાડાનો ગોળ છે. ઓહો, ત્યાંને દ્યો, આને દ્યો, મારે નથી જોતો. ઓહો, આખા ગામમાં એક હારે બાયડીઓ ને ભેંસું કંધુઈને વિયજણ ઉપડ્યું છે. હવે હું તને એમ પૂછું કે આપણે આખા ગામના ગોળ ને હાકર જ ખાધા કરવા છે, કોઈ દી આપણે ગામને ગોળ ને હાકર ખવડાવવા છે? તો હાલ આપણે વેચીએ ગામમાં સાકર. એમ સાકર ને ગોળ નો વેચાય. ઈ વેચતા પેલા તો વેતા વગર ની આપણે કેટલી વિધિ માંથી પસાર થવું પડે. તો હાલ ને વિધિઓ કરવા માંડીએ. એ ગામની બાઈઓ એ જેને જેને હુવળ આવી છે એ હંધ્યું આને સમજાવો કે વિધિ કેમ થાય. આલિયા, તું જ સમજાવ ને. હું સમજાવું? જો સમજજે. જો આપણે છે ને પહેલા પેલી વિધિ પૈણવાની કરવી પડે. તો હાલ ને પરણી લે. પછી છે ને એક મજાનો ઓળો શણગારવો પડે, પછી એમાં ઢોલિયો ઢાળવો પડે, એની માથે બાસ્તા જેવા ઓછાર બિછાવવા પડે, ગાલ મસુરિયા રાખવા પડે, અને પછી છે ને એને મજાનો દીવો પ્રગટાવવો પડે. પછી તારી વાનું કપાળ. આ બધું સમજે છે ગાલાવેલી અને અજાણી થઈને મને ગાલાવેલો બનાવત? ના ના, મારા હું તો કઈ સમજતી નથી. કઈ નથી સમજતી? હાવ હાટું કર ને. હા તો ઓરી તારા કાનમાં સમજાવું. જો છે ને એ ડોશીએ દામણ તોડાયું. દીકરી માનભાઈ, પીટ્યા પાછો તમારી છોડીને ભટકાયો. હવે તમારી છોડીને તો પૂછો, ઈ મને ભટકાણી છે કે હું એને ભટકાડવો છું? અરે માં, હું તો આ તમને કાકીના દીકરાના જન્મની લાપસી ખવડાવતી હતી. હા, લ્યો તમે ખાઓ. હવે આને લાપસી ખવડાવવા જતા જતા તો આખી નાખી લપેટી લેશે. હાલ ગયા છારીમાં. લઈ ગઈ ડોસી, એની દીકરીને લઈ ગઈ. આ ડોસી મારા પૈણવાનો જોગ થવા નહીં દે, મને પોખવાને બદલે ધકે ચડાવે છે. ઈ શણગારેલ ઓરડા, ધાણેલ ઢોલિયા, પાથરેલા બાસ્તા જેવા ઓછા, આ બધા એના સપના જ રહી ગયા છે. વળી પછી ઘડી વાગી ગામમાં હું તો ઓર સપ્તાહ હાલે છે. અરે અરે ભાગ્યવાન,
જુઓ, હવે મહિનો 2 મહિના પાણી ભરવાનું રહેવા દો. માથે બેડલાનો ભાર અને ક્યાંક પગ લપસ્યો તો પછી તારી ચાકરી મારાથી નહીં થાય. લ્યો બોલ્યા, ચાકરી નહીં થાય. ઘર માંડ્યો હોય તો ઘરની બાયડીની ચાકરી કરવી પડે. એમ? ચાલો, ચાકરી પણ કરીશું. ઘર માંડ્યો છે એટલે કઈ છૂટકો છે? અને ભગત, હવે તો એક હાથમાં માળા અને બીજા હાથમાં ઘોડિયાની દોરી સાથે ભજન સાથે હાલરડાઈ ગાવા પડશે. હાલરડા પણ ગાશું, એમાં શું? બાળકમાં મારા વહાલાનો જ વાસ છે ને. મહારાજ, મહારાજ, મારા દાડીમાએ કુંવરને જન્મ આપ્યો છે. એમ? લો, આ મારા તરફથી તમને. આજે ઈશ્વરે મારી રાજગાદીનો વારસદાર આપ્યો છે. જાઓ, નગરમાં શહેનાઈ અને ઢોલ વગાડો. મહારાજ, ભગત ભગત, તમારે ઘેર દીકરાનું ઘોડિયું બંધાણું. જય દ્વારકાધીશ. ચાલો રહી જા દીકરા, ચાલો રહી જા. જુઓ ને, સહેજે છાનો રહેતો નથી. આકારમાં દુકાળમાં સરવણીઓ અને નદીના નીર સુકાણા છે. એમ મારા હૈયાના હેતની વાદળીઓમાંથી ધાવણ કૂટ્યા છે. વાલામાં વિશ્વાસ રાખ રતન. મારો નાથ નમેરો નથી. અરે, જેણે દાંત દીધા છે એ ચાવણું એ દઈ દેશે. આપણને તો આપણા પેટની અને આપણા દીકરાની ઉપાધિ છે, જ્યારે એ તો આખા જગતનો જીવનદાતા છે. ભર્યા પેટે ભક્તિની વાતો સારી લાગે ભગત. ભૂખ્યા છોરુને છાતીએ લગાડું છું ત્યાં કાળજે અગન સળગે છે. રતન, કાળી, અરે સુખમાં તો સૌ સીતારામ ભજે, પણ સળગતી અગન વચાળે જે ભક્તિ ન ભૂલે એની સંભાળ લેવા તો સ્વયં હરિએ નીચે આવવું પડે. વ્યાજની વાત પડતી મૂકીને ક્યાંકથી શેર દાણાનો જોગ કરો. એની રાપ રાંધીને હું મારા દીકરાને ખવડાવીશ. આવા કાળમાં શેર દાણા તો સોના કરતા મોંઘા હોય, અને આપણી મૂડી તો છે રામનું નામ અને તુલસીની માળા. રામ નામના રોટલા ન થાય ભગત. આ 2-3 જોડ પગરખા છે, વેચવા જાઓ અને જે મળે એમાંથી મુઠ્ઠીભર જાર લઈ આવો. માણસને પેટની પડીશ ત્યાં પગરખા કોણ લેશે? તમે જાઓ તો ખરા. નગરમાં કઈ બધાય આપણા જેવા ગરીબ નથી રહેતા. તું કહે છે તો જાઉં છું. હે રામ, હે પ્રભુ. પ્રભુ સ્વરૂપ, આ તો કાંટો વાગ્યો. હા ભાઈ, દુકાળમાં તો ફૂલડા સુકાય, કાંટા થોડા ગરમાય. લો, આ પગરખા પહેરી લો, કાંટાનો ભો નહીં રહે. પણ મારી પાસે તો... અરે, તમે એની ચિંતા ના કરો. બસ એકવાર મનથી બોલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મહારાજ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મહારાજ, એક તો દુકાળ અને ઉપરથી ધરતી સળગી રહી છે. અગન ઉપર ઉઘાડા પાગે ચાલો છો. આ પગરખા પહેરી લો મહારાજ. મૂર્ખ! અગ્નિ અગન કરતા મારા પેટમાં વધારે અગન લાગી છે. એનું તો કંઈક કને. ભૂખ્યાને રોટલો આપવાને બદલે ખાસડા આપવા નીકળ્યો છે. મહારાજ, રોટલો તો દ્વારકાવાળો દઈ દેશે. મારે આટલી નાની ભેટ સ્વીકાર મહારાજ. મહારાજ, તે મને જોડા આપ્યા ને તો લે, હું તને આ કરમમાં પથ્થરો આપું છું. સાધુની પ્રસાદી મારી માટે મૂલ્યવાન છે. સુઈ જા મારા પેટ. હમણાં તારા બાપુ દાણા લઈને આવશે એટલે દળનું તળીને તને રાપ પઈશ. સુઈ જા. કાં ભગત, દાણા ક્યાં? દાણ દેવા હશે તો દ્વારકાવાળો દઈ દેશે. એક જાત્રાળુના દર્શન થયા. દ્વારકાધીશને ચરણે આપણું નારિયેળ વેધેરાશે. હું દ્વારકાવાળાની નહીં, દાણાની વાત કરું છું. પગરખા વેચ્યા એના નાણાં ક્યાં? પગરખા મેં વેચ્યા નથી, જરૂરતવાળાને વહેંચી દીધા છે. ભગત, નાણાને દાણા કરતા મોઘા મૂલ્ય ભેટ લાવ્યો છું. આ મહાત્માની પ્રસાદી. શું કરું આ પથ્થર? મારું કપાળ ફોડું. નહીં, એવું નહીં બોલ રતન. આ તો મહાત્માની પ્રસાદી છે. ભગત, આજ સુધી મેં તમારી ભક્તિના ગાળાના ધૂસરી મારું કાન ધર્યું છે. કોઈ દિવસ પાછું પગલું નથી ભર્યું. મારા
પેટની ભૂખ તો હું ભૂલી ગઈ છું, પણ મારા 7 ખોડના દીકરાની ભૂખનું દુઃખ મારાથી નથી જોવાતું ભગત, નથી જોવાતું. અરે આ તો સુનો. અરે આ તો પારસ પથ્થર છે. નહીં રતન, રતન રહેવા દે, રતન રહેવા દે. રાવણની લંકા સોનાની હતી એટલે જે રાખમાં રોળાણી હતી. લાવ, એ પારસ પથ્થર મને આપી દે. નહીં, હું નહીં આપું. જો અમારા બાપનો ઇસ્કોત્રો. અરે આ તારું તો મારી માનું છે. એટલે એનો અર્થ ઈ કે મારી માં ને તારો બાપ, નહીં નહીં નહીં, મારો બાપ ને તારી માં બે પોતાની કમાણી આ એક જ ઇસ્કોત્રામાં રાખે છે. પણ એની ચાવી ક્યાં હશે? ભાઈ તારી માના તાળાની ચાવીની ખબર તો મારા બાપને જ હોય. પણ હવે શું કરશું? એ કામ કરીએ, હાલ માતાજીને જઈને પૂછીએ, એની ઈચ્છા હશે તો કઈક માર્ગ બતાવશે. આ તારું ખોલવાની ચાવી ક્યાંક તે આપી દેશે. હાલ. હા ભલે, ચાલ ચાલ. હે માતાજી, આની માએ અને મારા બાપે દોરા ધાગાની કાળી કમાણીમાંથી ઘણું ધન ભેગું કર્યું છે. એ બધુંય ધન આ દુકાળમાં અમારે સાધુ સંતોને અભ્યાગતોને જમાડીને વાપરી નાખવું છે. આ વાત તમને કબૂલ હોય તો હે માતાજી અમને ઝટ કૂચી બતાવો. હા, અમને ઝટ કૂચી બતાડો. પગે લાગ મને. એ માં, લે આ માતાજીએ ચાવી તો ન આપી, એની મજી નથી લાગતી. અરે ચાવી તો તારા કપાળે છૂટી છે. કપાળે ચોટી છે? તો માતાજીની આ જ મરજી લાગે છે. હાલ તારી માનું ને મારા બાપનું બેયનું ધન સાધુ સંતોને અભ્યાગતોને જમાડવામાં વાપરી નાખી. હે પ્રભુ, મુજ ગરીબનો ઓજારો સોનાના બનાવીને પેટ્યું રળવાનું સાધન પણ છીનવી લીધું. મારે સોનું નથી જોઈતું પ્રભુ. અરે આ તાળું અને ચાવી અહીંયા અને પટારો ઉઘાડો. પટારો તો ખાલી છે, આપણે લૂંટાઈ ગયા. ખીમી ખીજડા વાળી નક્કી કોક આપણને ઝાડ ભેદું હાથરી ગયો. મારો બેટો તળિયા જાતક કરી ગયો. જમજો જમજો મારા સાધુ સંતો, ભૂખ્યા દુખ્યા પેટ ભરીને તમારે હે જમજો. એ ખૂબ પ્રેમથી જમજો હા. દુકાન તો હવે 10 ગાંવ દૂર છે. આ ખવડાવો છો તો ખરા, પણ નાણાં ક્યાંથી લાવ્યા? હવે અમે અમારા મા બાપના એકના એક છીએ. એટલે અમારા મા બાપના નાણાં અમારે જ કહેવાય ને. એટલે અમે વાપરીએ છીએ. ખાઓ ખાઓ તમારે. એ દાતારના દીકરા, આવો દાતાર બાપા. મારા નાણાની તું હોળી કરવા બેઠો. ખબરદાર જો કોઈએ લાડવો ખાધો છે તો હું એને પેટમાંથી પાછા કાઢીશ. એ મારા પિતા રામ કટડિયાઓ, ના ના આ તમારા બાપાનો માલ સમજો છો તો ઝપટવા આયા છો. એ ખાઓ ખાઓ, તમે તમારે લાડવા ખાઓ. મારી માં તો આમથી લાડો પાડે. હા, આની મને તો ટેવ છે. ખબરદાર જો કોઈએ ખાધો છે તો. અરે ખબરદાર જો કોઈની વાતે હાથ ઉપાડ્યો છે તો તમારું છઠ્ઠીનું ધાવણ ઢીકા ભેગું બાયણે કાઢી નાખે. બાકી આ તો પુણ્યનું કામ છે. અરે ખાઓ, ખાઓ, ધૂળીને થોડો રાઈ ના. ધૂળીને તો તમે
મારી તૂટી ગઈ ના છે. ના આ આરતી ઉતારીને તો હું બેવડો વળી ગયો છું. અમારા હકની કમાણી તું આવાવને ખવડાવત? હવે દેવડાની કમાણી તો આ બધાને ખવડાવી જ દેવી જોઈએ ને. તમે એમ સમજો કે આ તો જીવતા જગતિયું કર્યું છે તમારું. એ ખાઓ ખાઓ તમે તમારે ખાઓ. ખબરદાર જો કોઈએ લાડવાને હાથ લગાડ્યો છે તો એને તમારો ઘણો લાડવો કરી નાખીશ. અરે બાપા, આ બેવડા વળી જઈને તમારો આ બહુ તો બગડ્યો છે. હવે આ બધાયને જમાડીને તમારો આવતો બહુ તો બદલ્યો. ખીજડા વાળી આપડા તો વેતર જ વન થઈ ગયા. અંધારામ, હા. આ કમાણી આપણે કરીએ હા. ને લાડવા કોક ખાય. જો હવે તમે કડવો કરીને એક એક લાડુ ખાઈ લ્યો. હા. અરે 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 લે, આ તો કડવો કરીને નો ખાધો. હાલ આપણે મીઠો કરીને ખાઈ લઈએ.